નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર ગોંડલથી સામે આવી રહ્યા છે। ખૂબ ચર્ચાનો મુદ્દો બન્યો હતો રતનલાલ જાટનો પુત્ર જે ગુમ થયો હતો અને તેની ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારબાદ એ દીકરાની લાશ મળી હતી અને અત્યારે એફએસએલના રિપોર્ટ એમાં શંકા ઉપજાવતી વાત સામે આવી છે। એફએસએલના રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે જ્યાં એના શરીર પર અનેક એવા ઘા મળ્યા છે। એનાથી એવી પણ શંકા જઈ રહી છે કે આ અકસ્માત નથી પરંતુ તેમની હત્યા કરવામાં આવી હોય તે રીતનો આ એફએસએલનો રિપોર્ટ અત્યારે કહી રહ્યો છે। ત્યારે જે પોલીસની જે પ્રતિક્રિયા સામે આવી હતી ને પોલીસ એવું કહી રહી હતી કે ભાઈ આ અકસ્માત થયો છે, હિટ એન્ડ રન ની ઘટના બની છે। પોલીસે એક બસને પણ કબજામાં કરી હતી અને ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, પણ બંને વાત મેચ ન થઈ રહી હોવાનું દિવ્ય ભાસ્કરનું એક જે પેજ છે ફ્રન્ટ પેજ એમાં જે દાવો કરવામાં આવ્યો છે ને એફએસએલનો રિપોર્ટ એમાં આપવામાં આવ્યો છે। આ સૌથી મોટો ખુલાસો અત્યારે કહી શકાય। જે મારી સ્ક્રીન પર એફએસએલનો રિપોર્ટ તમે જુઓ કે એમાં સ્પષ્ટ સાબિત થયું છે કે આ કોઈ અકસ્માત નહીં પણ તેના શરીર પર ઘા જોવા મળ્યા છે એવું સાબિત થાય છે કે એમની હત્યા કરવામાં આવી હોય તેવું પણ અત્યારે કહેવાય રહ્યું છે ને શંકાની સોય ત્યાં જઈને ઊભી છે। મારી સાથે પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, એફએસએલ નો રિપોર્ટ સામે આવ્યો છે, સૌથી મોટો ખુલાસો થયો છે ને અત્યાર સુધી જે આરોપ પ્રત્યે આરોપ લાગતા હતા, રાજસ્થાનથી લોકો ગુજરાત આવી રહ્યા હતા, અહીંયાથી પુરાવા એકઠા કરી રહ્યા હતા ને આજે એફએસએલ નો રિપોર્ટ સામે આવ્યો છે। પ્રદીપ, જય પ્રદીપ। બિલકુલ ભાવિક, સૌથી મોટા સમાચાર છે દિવ્ય ભાસ્કરની અંદર આજના જે અહેવાલ આવ્યો છે રાજકુમાર જાટની વાત હતી કે તેનું અકસ્માત મોત થયું છે આવું અમદાવાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાબિત કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત બે વ્યક્તિઓની ધરપકડ પણ જે બંને ખાણ ચાલકના ડ્રાઈવર અને ક્લીનર હતા એ બંને મોડી રાત્રે અકસ્માત કર્યું હોવાની વાત બ્રાન્ચે કહી હતી। પરંતુ આખી આ ઘટનાની અંદર ફોરેન્સિક માંગ કરવામાં આવી રહી હતી અને એ ફોરેન્સિક પીએમ ગુજરાત, પરંતુ રાજસ્થાનની અંદર પીએમ ની માંગ કરવામાં આવી હતી પરંતુ ત્યાં ન કરવામાં આવ્યું। જ્યારે ગુજરાત રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું। પીએમના બે અલગ અલગ છે, પહેલા 24 જેટલા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે અને બીજા 30 જેટલા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે। આખી ઘટનાની અંદર જે રાજકુમાર જાટનું મોત થયું છે એ અકસ્માતે મોત ન થયું હોવાનું ફોરેન્સિક પીએમના રિપોર્ટની અંદર પુરાવો સામે, લાકડીઓ ગંભીર ઇજાઓ આવ્યા છે કે રાજકુમાર જે ત્યાંથી બ્રિજ પાસે અકસ્માત થયું છે એની વચ્ચે કોઈ ના કોઈ વસ્તુ કોઈ સાથે કઈ થવાની વાત ફોરેન્સિક રિપોર્ટના આધારે। બીજી એક થોડા દિવસ પહેલા ભાવિક આપણે પણ અહેવાલે બતાવ્યો હતો ગુજરાતની જનતાને કે દિવ્ય ભાસ્કરે એક અહેવાલ છાપ્યો હતો કે જે સમય ઉપર અકસ્માત થયો એ દરમિયાન એમ્બ્યુલન્સ અચાનક ક્યાંથી આવી, એમ્બ્યુલન્સની પહેલા સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર કાર ક્યાંથી આવી, એ બાઇક ચાલક ક્યાંથી આવ્યો, આ તમામ વાતોને લઈને ક્વેશ્ચન માર્ક ઉભો થઈ રહ્યો હતો કે આ બધી વસ્તુઓ આવી તો આવી ક્યાંથી, જેને લઈને શંકાની સોય હતી કે આખી આ ઘટનાની અંદર કોઈને કોઈ મહત્વપૂર્ણ ખુલાસો થાય। અને ભાવિક આજે મહત્વપૂર્ણ ખુલાસો થઈ ચુક્યો છે, ફોરેન્સિક રિપોર્ટ આવ્યો છે અને ફોરેન્સિક રિપોર્ટની અંદર ગુદાની ભાગની અંદર 7 સેન્ટીમીટર ઊંડો એક ચીરો જે છે તે જોવા મળી રહ્યો છે કે જેના કારણે નક્કી કહી શકાય કે અકસ્માતે મોત નથી, આ આખી હત્યા અને ષડયંત્ર હોઈ શકે જેનો ક્વેશ્ચન માર્ક મૂકવામાં આવી રહ્યો છે। પરંતુ હવે વાત એ મુદ્દાની ભાવિક થઈ રહી છે કે ફોરેન્સિક પીએમ નો રિપોર્ટ આવ્યો છે, આ રિપોર્ટની અંદર મહત્વના અને જવાબદાર અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અને તે દરમિયાન આ રિપોર્ટ આપવામાં આવી રહ્યો છે। તો હવે આખી આ ઘટનાની અંદર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે બે આરોપીઓની ધરપકડ કરી છે કે જેમને એવું કહ્યું હતું કે અમારી બસના ખાનગી બસના ચાલકના ડ્રાઈવર અને ક્લીનર હતા કે જેના અકસ્માતના કારણે આખા આ રાજકુમાર જાટનું મોત થયું હતું, તો એનો એ કેસની અંદર શું થશે? કેમ કે એ કેસની અંદર પણ રાજકુમાર જાટના એ કેસની અંદર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લગભગ 150 થી 200 જેટલા સીસીટીવી તપાસ્યા હતા, 3 દિવસની મહેનત કરી હતી। એટલે પરિણામ હવે અલગ અલગ દિશાઓની અંદર તરફ જઈ રહ્યું છે। જો કે દિવ્ય ભાસ્કરનો પહેલો ખુલાસો અને ત્યારબાદ આ પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટના બીજો ખુલાસો એ મહત્વની વાત સૂચવી રહી છે કે આખી આ ઘટનાની અંદર કંઈક ને કંઈક રહસ્ય ઘેરાઈ રહ્યું છે। હવે રહસ્ય ઉપરથી પડદો ઉચકાય ત્યારબાદ ખબર પડશે કે આ ઘટનાની અંદર શું રંધાયું। પણ પ્રદીપ, વાત એ પણ સમજવી છે કે પોલીસનું જે નિવેદન અને એફએસએલ નો જે રિપોર્ટ આવ્યો, બંને નિવેદનો અને એક એફએસએલ નો રિપોર્ટ બે વાત મેચ નથી થતી, બે રસ્તા અલગ પડી જાય છે। બિલકુલ ભાવિક, દિવ્ય ભાસ્કરનો જે પહેલો અહેવાલ આવ્યો હતો એ અહેવાલની અંદર મહત્વની વાત ટાંકવામાં આવી હતી, તેમાં એ પણ જણાવ્યું હતું કે
એક સ્કોર્પિયો કાર અને એક ફોર્ચ્યુનર કાર અને એક બાઇક. ભાવિક આ ત્રણ એ અકસ્માત થાય એ દરમિયાન અચાનક ત્યાં પહોંચે છે. એમ્બ્યુલન્સ એ રાજકોટ તરફથી આવવાને બદલે ચોટીલા તરફ આવે છે. આ આખી વાત દિવાકરના એક્સક્લુઝિવ રિપોર્ટની અંદર નોટ કરવામાં આવી હતી. હવે એ વાત પહેલા એ દિવ્ય ભાસ્કરે જયારે વાત લખી ત્યારે આપણે પણ દિવ્ય ભાસ્કરના નામ સાથે અહેવાલ ચલાવ્યો હતો. આજે પણ દિવ્ય ભાસ્કરે એક સ્ફોટક પુરાવો રજૂ કર્યો છે ફોરેન્સિક પીએમનો, જેમાં બે અલગ અલગ મુદ્દા 24 અને 31 ઈજાઓના મુદ્દાઓ જે ટાંક્યા છે. આખી વાતની અંદર ભાવિક એ સ્પષ્ટ થઈ રહ્યું છે હવે કે પહેલા જે દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન કર્યું હતું કે સ્કોર્પિયો કાર, ફોર્ચ્યુનર કાર અને એક બાઇક, તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જરૂરથી આ મુદ્દે તપાસ કરવી જોઈએ. એક સ્કોર્પિયો કાર કઈ હતી, એ ફોર્ચ્યુનર કાર કઈ હતી અને બાઇક ચાલકમાં કોણ હતું. જો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને એક ડમ્પર ચાલકની બાતમી મળે અને એ બાતમી મળે કે જેના આધારે મહાસાગર ટ્રાવેલ્સના એક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ થાય, તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને એવી પણ બાતમી મળી શકે છે કે આ ફોર્ચ્યુનર કાર કોની હતી, કયો નંબર હતો, કઈ સ્કોર્પિયો કાર હતી, કેવા કલરની હતી, કઈ ગાડી હતી. આખી વાત એ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને પણ માહિતી મળી શકે છે. પરંતુ અહીંયા હવે મહત્વના પુરાવાઓ એકત્રિત થઈ ચુક્યા છે અને ક્યાંક ભાવિક આ જે એફએસએલ રિપોર્ટ આવ્યો છે, આ રિપોર્ટના આધારે હાઈકોર્ટની અંદર રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ અને તેના પરિવારના સભ્યો સાથે જ જાટ સમાજના એ લોકો પિટિશન દાખલ કરવા માટેની તૈયારીઓ પણ ક્યાંક દર્શાવી રહ્યા છે. એટલે હવે એ મહત્વના પુરાવાઓ જાટ સમાજના લોકો પાસે પહોંચી જશે કે એફએસએલ રિપોર્ટ આવી ચુક્યો છે જેની અંદર આટલા ઈજાઓના નિશાન છે. તો ક્યાંક હવે આ મામલે રાજસ્થાનની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન થાય તો નવાઈ નહીં. ભાવિક પ્રદીપ, લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ગોંડલની પોલીસ ઘણું બધું છુપાવી રહી છે, કારણ કે શરૂઆતથી જ જે રતનલાલ જાટ અને એમના જે પરિવારજનો છે તે એવો આરોપ લગાડ્યા હતા કે ભાઈ મારા દીકરો ગુમ થયો છે, એમને મારવામાં આવ્યો છે, તેમની હત્યા કરવામાં આવી છે, પણ પોલીસ છુપાવી રહી છે. જ્યારે રાજસ્થાનમાં સાંસદો અને ધારાસભ્યો પોતાના ગૃહમાં પણ આ સવાલો ઉભા કરી રહ્યા છે. ભાવિક, ગોંડલ પોલીસ નહીં, રાજકોટ પોલીસ કહું. રાજકોટ પોલીસ પહેલાથી કોઈને કોઈ વાત છુપાવી રહી છે. પહેલી વાત તો એ એક જ રાજકોટ જિલ્લો છે. રાજકોટનો એ ગોંડલનું બી ડિવિઝન પોલીસ મથક છે. રાજકોટનું જ કુવાડવા પોલીસ સ્ટેશન છે. જો કુવાડવા પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતે મોત થયાની કોઈ ડેડ બોડી મળે છે, તો રાજકોટના ગોંડલ પોલીસ સ્ટેશનને ખબર ના પડે કે અમારા ત્યાંથી એક ગુમસુદા જે વ્યક્તિ થયો છે, જે બાળક ગુમ થયું છે, જે 30 વર્ષનો યુપીએસસી ની તૈયારી કરતો હતો, જાટ સમાજનો યુવક હતો, એ ગુમ થયો છે, એની લાશ કુવાડવા પોલીસને મળી છે. લાશ થોડી કોઈ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવા જવાની હોય કે ત્યાં જાય પરિવારને 4 દિવસ પછી જાણ કરશું, અમને 4 દિવસ પછી જાણ થઈ છે. એક જ ઉપર થઈ રહ્યું છે કે દરેક વખતે પોલીસે નિવેદન આપ્યા છે. આવી દર વખતે પોલીસના કોઈ એકને કરીને અધિકારી રિપીટ નથી થયા. એસીપી કચેરી હોય, રાજકોટ જિલ્લાના ડીસી આપવામાં આવ્યા હોય, રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી નિવેદન આપવા આવ્યા છે. દરેક વખતે અલગ અલગ નિવેદન આવ્યા છે. ગોંડલ અને કુવાડવા એ બેનું અંતર જો નક્કી કરવામાં આવે ભાવિક, તો લગભગ 100 કિલોમીટરની અંદરનું જ અંતર છે. તો 100 કિલોમીટરના અંતર્ગત કોઈ એક પોલીસ સ્ટેશનની અંદર કોઈ વ્યક્તિ ગુમ થાય છે, તો તેનો ફોટો એ રિપોર્ટના આધારે તમામે પોલીસ સ્ટેશનની અંદર પહોંચી જાય છે. જવાબદાર અધિકારી હોય તો એ મૃતકની લાશ કરી અને પૂછી શકે છે. સવાલ પહેલેથી જ અહીંયા ઉભો થયો હતો અને હજુ પણ થયો છે કે રાજકોટ પોલીસ કંઈક ને કંઈક છુપાવી રહી છે. આની અંદર રાજકીય વળાંક આવે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. પ્રદીપ, અત્યારે બિલકુલ ભાવિક, રાજકીય વળાંકની જો વાત કરવામાં આવે તો રાજસ્થાનની અંદર અત્યાર સુધીમાં 7 ધારાસભ્યો અને 2 MP, 7 ધારાસભ્યો રાજસ્થાન વિધાનસભાની અંદર આ મામલે અવાજ ઉઠાવી ચુક્યા છે. 2 MP ની વાત કરવામાં આવે તો એ લોકસભાની અંદર આ મામલે અવાજ ઉઠાવી ચુક્યા છે. એક રાજસ્થાનના પૂર્વ મંત્રી રામલાલ એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા આવ્યા હતા. તેમની સાથે મુલાકાત કરી. તેમણે એ પણ કહ્યું, રજૂઆત કરી કે આ મામલે સીબીઆઈ તપાસ કરવામાં આવે. ભાવિક, મહત્વની વાત એ છે રાજસ્થાનની અંદર સતત એ માંગ ઉઠી રહી છે કે રાજકુમાર જાટના જે મોતનો મામલો છે કે ભીલવાડના એ જાટ સમાજનો એક દીકરો છે, યુપીએસસી ની તૈયારી કરતો હતો, એનું મોત કઈ રીતે થયું એ કેસની અંદર સીબીઆઈ તપાસની માંગ કરવામાં રાજસ્થાનની અંદર સતત આવી રહી છે. ગુજરાતની અંદર પણ રામલાલ જે છે રાજસ્થાનના પૂર્વ મંત્રી, તેઓ આવ્યા હતા. સાથે સાથે જાટ સમાજના આગેવાન જયંત મૂળ છે, રતનલાલ જાટ છે મૃતકના પિતા, તમામ લોકો ગુજરાતના ધારાસભ્યો અને ગુજરાતના એ તમામ નેતાઓને મળ્યા હતા. પરંતુ ગુજરાતની અંદર
કોંગ્રેસના નેતાઓ કેમ આવી રહ્યા? એક સવાલ થઈ રહ્યો છે. રાજસ્થાનની અંદર સતત આ માંગ ઉઠી રહી છે કે સીબીઆઈ તપાસ આપવામાં આવે, સીબીઆઈ તપાસ આપવામાં આવે. રાજસ્થાનની અંદર વારંવાર કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવી રહ્યો છે. સતત રાજસ્થાનની અંદર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, પરંતુ ગુજરાતની અંદર હજુ કોંગ્રેસ કેમ મૌન બેઠી છે એ હજુ ખ્યાલ નથી. પરંતુ રાજસ્થાનની અંદર ભાવિક ખરેખર એ રાજકીય વળાંક આવી ચૂક્યો છે. સાંસદ અને ધારાસભ્યો સતત એ સવાલો કરી રહ્યા છે. પ્રદીપ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે રીતે આ સૌથી મોટા સમાચાર ને દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ ઉપર સૌથી મોટો ખુલાસો અને સ્ફોટક જે પુરાવા સાથે જે સામે આવ્યું છે FSL નો રિપોર્ટ, કે જ્યાં ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર કહી શક્યા કે ગુજરાતના એક પ્રતિષ્ઠિત અખબારમાં સૌથી મોટો ખુલાસો થયો છે. FSL રિપોર્ટ પણ આપ્યો છે. રાજકુમાર જાટના મોતને લઈને સૌથી મોટો ખુલાસો. દિવ્ય ભાસ્કર પાસે રાજકુમાર જાટનો એક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવ્યો છે. શરીર પર લાકડીથી માર માર્યા હોવાના નિશાન હોવાનું સામે આવ્યું છે. ગુદામાં 7 સેમી ઊંડો ચીરો જોવા મળ્યો છે. આ FSL નો રિપોર્ટ છે. આ અકસ્માત નહીં, હત્યા થયાની શંકા ઉપજાવતી વાત અત્યારે સામે આવી રહી છે. પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે રાજસ્થાનથી લોકો હવે ગુજરાતમાં આવી રહ્યા છે. અહીંયા જે પુરાવા છે તે એકઠા કરી રહ્યા છે. જેટલા પુરાવા મળે, જે સીસીટીવી થી લઈને જે પણ પુરાવા છે પોલીસ પાસે, એ બધા એકઠા કરી રહી છે. ત્યાંના એક વકીલ છે એ પણ અત્યારે ગુજરાત આવી ગયા છે કદાચ, અને તેણે પણ ગઈકાલે જ્યારે વાતચીત કરવામાં આવી હતી ત્યારે કહ્યું હતું કે અમે પુરાવા સાથે હાઈકોર્ટમાં જવાના છે ને હવે ત્યાં લડવાના અમે હવે પૂરેપૂરા પ્રયત્ન કરીશું ને આખા મુદ્દે જે જાટ પરિવાર કે જેમની ઉપર આપ ફાટ્યું છે તેને ન્યાય અપાવવામાં અમે મદદ કરીશું.